રાજકોટમાં સિંધી સમાજના નૂતન વર્ષ નિમિત્તે શિવ ગ્રુપ દ્વારા મહાબાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વેલકમ ચેટીચાંદ નિમિત્તે ઝૂલેલાલ મંદિરથી શરૂ થઈને અયોધ્યા ચોક ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ બાઇક રેલીમાં અંદાજે 7 થી 8 હજાર લોકો જોડાયા છે. આજકાલ સાંધ્ય દૈનિક અને સિંધી સમાજના મોભી ધનરાજભાઈ જેઠાણી તેમજ ચંદ્રેશભાઈ જેઠાણી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ રેલીના સમગ્ર રૂટ પર ઠંડા પીણા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંધી સમુદાયમાં ચેટીચાંદના પર્વને વધાવવા અનેરો આનંદ છવાયો છે. સિંધી સમાજના મહાનુભાવો તેમજ સિંધી સમાજના લોકો પરિવાર સાથે હર્ષોલ્લાસથી આ રેલીમાં જોડાયા છે. ત્યારે આયુલાલ ઝૂલેલાલનો નાદ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યો છે. લાખાણી મારું નામ છે. આજે શિવ ગ્રુપ દ્વારા આયોજિત વેલકમ ચેટીચાંદ મહાબાઇક રેલીનું આયોજન કરેલ છે, જેમાં સિંધી સમાજના બધા મોટા મોટા અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો બધા જોડાયેલા છે. તમે જોઈ શકો છો માહોલ કેવો જામી ગયો છે. હવે અમે મોટા અગ્રણીઓથી લીલી ઝંડી આપી રેલી બંધન પાર્ટી પ્લોટે પૂર્ણાહુતિ કરીશું. રસ્તામાં સરબત, નાસ્તાની બધી વગેરે અંદાજિત 8 થી 10 હજાર માણસો જોડાશે આ રેલીમાં, એવી અમને શક્યતા છે. ઇકબાલભાઈ રોચલદાસ કુંદનાણી, સંત બાબા ટેલિયારામ સાહેબ સિંધી પંચાયતના પ્રમુખ. આજનો તહેવાર વેલકમ ચેટીચંદ શિવા ગ્રુપ તરફથી બહુ જ સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે. અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ સાહેબજીના મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ઝૂલેલાલ સાહેબની ખૂબ જ આશીર્વાદ થશે અને આખા ગામમાં ફરીને રિંગ રોડ થઈને આપણે બંધન પાર્ટી પ્લોટમાં ત્યાં પૂર્ણાહુતિ થશે. ત્યાં મહાપ્રસાદ રાખેલ છે અને બધા ત્યાં લાભ લેશે અને ઝૂલેલાલ સાહેબની ખૂબ જ કૃપા થશે. આ વર્ષ અમારા માટે નવું વર્ષ ગણાય છે. દર વર્ષે ચૈત્ર બીજના દિવસે આ વાર મનાવવામાં આવે છે અને આજનો દિવસ જે છે તે વેલકમ ચેટીચંદના રૂપમાં શિવા ગ્રુપ દ્વારા મનાવે છે. એવા ચૈત્ર બીજ તરફથી બધાને આ સંદેશ આપવામાં આવે છે. આકર્ષણનું કેન્દ્ર શું છે? આકર્ષણનું કેન્દ્ર એ છે કે અહીંયા ડીજે અને ઝૂલેલાલ સાહેબના પંજડા અને ઝૂલેલાલ સાહેબના ગીત, એ બધું જે અમારા ઈષ્ટદેવની જે પ્રાણીલિકા છે એ બધું આ શોભાયાત્રામાં જોવા મળશે.